અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સમોસા બનાવીશું। ખૂબ જ ટેસ્ટી બને છે અને મહેનત તો લાગે છે પણ ઝટપટ બની પણ જાય છે। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। સમોસા બનાવવા માટે આપણે લઈશું મેદો। 4 કપ મેદો છે। બટાટા 4 મોટી સાઇઝના બટાટા છે। વટાણા 1 કપ વટાણા। ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું સ્વાદ મુજબ, લસણ મરચાંની પેસ્ટ, 1 લીંબુ અને આમચૂર પાવડર। સૌપ્રથમ આપણે લોટ બાંધીશું। તો અહીંયા મેદો લીધો છે, તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું। ચાર મોટા ચમચા તેલ નાખીશું। મુઠ્ઠીભર મોણ નાખવાનું છે। અને એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ નાખવાનું છે, જે સમોસાના પડને ક્રન્ચી બનાવે છે। તેમાં એક આખા લીંબુનો રસ નાખવાનો છે। લીંબુનો રસ નાખવાથી સમોસાનું પડ ક્રન્ચી બને છે અને લાંબા ટાઈમ સુધી ક્રન્ચી રહે છે। આ બધાને આપણે મિક્સ કરી લઈશું। આ મિક્સ થઈ ગઈ છે। હવે થોડું થોડું પાણી નાખીને કાઠો લોટ બાંધવાનો છે। લોટ બાંધીને તૈયાર છે। આને આપણે રેસ્ટ કરવા દઈશું। હવે આપણે બટાટાને મેશ કરી લઈશું। બટાટાને એકદમ સારી રીતે મેશ કરવાના છે, એમાં થોડા પણ ટુકડા ના રહેવા જોઈએ। હવે તેમાં બાફેલા વટાણા નાખીશું। સૂકા વટાણા નાખ્યા છે મેં। સમોસા અને પાવભાજીમાં સૂકા વટાણાને પલાળીને બાફીને નાખો તો એનો સ્વાદ વધારે સારો આવે છે, કારણ કે એ થોડું થીક હોય છે। વટાણાને હલકું હલકું મેશ કરીશું। એકદમ મેશ નથી કરી દેવાનું, જેથી સમોસા ભરતી વખતે તેમાંથી બહાર ના આવી જાય, સમોસા ફાટી ના જાય તે માટે। અને આવી રીતે મેશ કરવાથી તેનો ટેસ્ટ પણ ડબલ થઈ જાય છે। આ મેશ થઈ ગયું છે। હવે આપણે એને વઘારીશું। અહીંયા મેં કઢાઈમાં તેલ ગરમ કરી લીધું છે। થોડી વાર માટે ગેસને બંધ કરી દઈશું। હવે તેમાં લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખીશું। આમાં મેં લીમડો પણ પીસી દીધો છે, કારણ કે સમોસા ખાતી વખતે જો આખા લીમડાનું પત્તું આવે તો બાળકો ખાતા નથી, કાઢી નાખે છે। તે માટે મેં તેમાં લીમડો નાખી દીધો છે પીસતી વખતે જ। હવે તેમાં બધા મસાલા નાખીશું। હળદર, લાલ મરચું, ગરમ મસાલો સારી એવી માત્રામાં નાખવાનો છે, મીઠું સ્વાદ મુજબ, ગેસની ફ્લેમ ઓન કરીશું। આ બધાને મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયું છે। હવે તેમાં આમચૂર પાવડર નાખીશું। આ હોમમેડ આમચૂર પાવડર છે। હવે આમચૂર પાવડરની જગ્યાએ તમે તેમાં લીંબુનો રસ નાખી શકો છો, પણ આમચૂર પાવડરનો ટેસ્ટ પણ સરસ આવે છે। અને લીંબુનો રસ નાખીએ તો થોડું લિક્વિડી થઈ જાય છે, બહુ વધારે નથી હોતો પણ ઢીલું પડી જાય છે ખીરું। હવે તેમાં આ
બટાટા અને વટાણાનું મિશ્રણ આમાં નાખીશું, મેશ કરેલા બટાટા અને વટાણા. આ બધાને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે. હવે તેમાં લીલા ધાણા નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું અને આ મિશ્રણને પૂરેપૂરું ઠંડુ થવા દઈશું. પછી આપણે સમોસા બનાવીશું. તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને આનો મસાલો પણ ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે સમોસા બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો આને આપણે વણીશું. નાના મોટા જે પ્રમાણે સાઈઝ તમારે સમોસાની રાખવાની હોય તે પ્રમાણે તમે રાખી શકો છો. નાના બનાવો તો ઓછા તેલમાં તળી શકાય છે, મોટા બનાવો તો કઢાઈમાં તેલ થોડું વધારે લેવું પડે છે, કારણ કે સમોસો આખો ડૂબે નહીં તો તળાય નહીં સારી રીતે. તો એ ધ્યાનમાં રાખીને જ તેની સાઈઝ નક્કી કરજો. અને થોડો પતલો વણવાનો છે પડ એનો, જાડું નથી રાખવાનું. આને આપણે વણી લીધું છે. હવે આના 2 ભાગ કરીશું આ રીતે અને અહીંયા તેને જોઈન્ટ કરવાનું છે. આ રીતે સારી રીતે જોઈન્ટ કરી લેવાનું છે. જો ખુલ્લું રહી જશે તો તેલમાં ખુલી જશે, તે માટે આને બરાબર જોઈન્ટ કરવાનું છે. હવે તેમાં આ સ્ટફિંગ નાખીશું. તેમાં રહે તેટલું સ્ટફિંગ નાખવાનું છે અને દબાઈને ભરવાનું છે, જેથી કરીને તે નીચે સુધી જાય. હવે આ જે વચ્ચે જોઈન્ટ છે તેને વચ્ચે લાવવાનો અને આ રીતે આ બંનેને ચોંટાડી દેવાનું છે અને ખૂબ સારી રીતે ચોંટાડવાનું છે. આ રીતે. હવે આ સમોસાને આ રીતે આમ ઊભો કરવાનો છે અને આના જે 2 કોર્નર છે તેને આ રીતે વાળી લેવાના છે. આ જ રીતે આપણે બધા સમોસા તૈયાર કરી લઈશું. જો તમને પડ જાડું લાગે તો કટ કર્યા પછી પણ તેને થોડું વણી શકો છો, જેથી તે પતલું થઈ જાય. મને થોડું જાડું લાગ્યું તે માટે હું એને થોડું વણી લઉં છું. બધા સમોસા તૈયાર છે. હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે અને ધીમા તાપે આપણે સમોસાને તળવાના છે. તો તેમાં સમોસા નાખીશું. તેલ પણ ખૂબ ઉકળતું એવું ના હોવું જોઈએ, માપનું જ ગરમ હોવું જોઈએ. ધીમા તાપે તળવાના છે, જેથી તેનું પડ એકદમ ક્રન્ચી થાય અને અંદરથી ચડી જાય. જો ફૂલ ફ્લેમ પર તમે તેને ચડાવશો તો ઉપરથી તો ચડી જશે પણ અંદરથી કાચા રહેશે, કારણ કે આ મેદો છે. મેદાને ચડવામાં વાર લાગે. કાચો મેદો ખાવો જોખમ જ હોય છે, ના ખવાય. મેદો જ ના ખાવાનો હોય, પણ કોઈક દિવસ તમે આ રીતે વાનગી બનાવો તો તેની ચડવાની પૂરેપૂરું ધ્યાન રાખવું. ધીમા તાપે આને ચડવા દઈશું. તમે જોઈ શકો છો સમોસા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને આપણે કાઢી લઈશું અને આ જ રીતે બધા સમોસા આપણે તળી લઈશું. મેં જરા વધારે જ ભરી લીધા હતા, 1-2 સમોસા. સ્ટફિંગ થોડું વધારે થઈ ગયું એટલે થોડા તે ખુલી ગયા. સ્ટફિંગ ભરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. એટલે હું મારી ભૂલ તમને બતાવું છું કે તમે લોકો આ ભૂલ ના કરતા. સ્ટફિંગ ઓવર નથી ભરવાનું, જરૂર પ્રમાણે જ ભરવાનું છે. તો હવે આ જ રીતે બધા સમોસા આપણે ફ્રાય કરી લઈશું. ટેસ્ટી ચટપટા સમોસા બનીને તૈયાર છે. આને આપણે આંબલી અને પુદીનાની ચટણી સાથે સર્વ કરીશું. અને જો તમને પુદીનાની ચટણીની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ધન્યવાદ.